વડતાલનું 7મું વચનામૃત. પછી શોભારામ શાસ્ત્રીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનું અન્વયપણું કેમ છે ને વ્યતિરેકપણું કેમ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અન્વય વ્યતિરેકની વાર્તા તો એમ છે જે ભગવાન અર્ધાક માયાને વિશે અન્વય થયા છે ને અર્ધાક પોતાના ધામને વિશે વ્યતિરેક રહ્યા છે એમ નથી. એ તો ભગવાનનું સ્વરૂપ જ એવું છે જે માયામાં અન્વય થયા થકા પણ વ્યતિરેક જ છે. પણ ભગવાનને એમ બીક નથી જે રખે હું માયામાં જાઉં ને અશુદ્ધ થઈ જાઉં. ભગવાન તો માયાને વિશે આવે ત્યારે માયા પણ અક્ષરધામ રૂપ થઈ જાય છે અને 24 તત્વને વિશે આવે તો 24 તત્વ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે ધામના સ્વેન સદા નિરસ્ત કહુકમ સત્યમ પરમ ધીમહિ ઇત્યાદિક અનંત વચને કરીને ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. અને જેમ વૃક્ષનું બીજ હોય તેમાં પણ આકાશ છે, પછી એ બીજમાંથી વૃક્ષ થયું ત્યારે તે વૃક્ષના ડાળ, પાંદડા, ફૂલ, ફળ એ સર્વેને વિશે આકાશ અન્વય થયો. પણ જ્યારે વૃક્ષને કાપે ત્યારે વૃક્ષ કપાય તે ભેળો આકાશ કપાય નહીં, અને વૃક્ષને બાળે ત્યારે આકાશ બળે નહીં. તેમ ભગવાન પણ માયાને, માયાનું કાર્ય તેને વિશે અન્વય થયા થકા પણ આકાશની પેઠે વ્યતિરેક જ છે. એમ ભગવાનના સ્વરૂપનું અન્વય વ્યતિરેકપણું છે.